નમસ્કાર. ફિલ બિલમન્સની એક ઇંગ્લિશ બુક છે, ગીવ એ ચાન્સ ટુ હેપીનેસ. રમેશ પુરોહિતે એનું ગુજરાતીમાં અનુવાદન કર્યું છે, સુખને એક અવસર આપો. આપણે લોકો સુખને અવસર આપતા નથી. નાની નાની બાબતમાં મળતા આનંદને આપણે અવગણીએ છીએ, નેગ્લેક્ટ કરીએ છીએ, કે આપણે જાણતા નથી કે આમાંથી આપણને આનંદ આવે છે. દરેક માણસને કંઈક કંઈક વસ્તુમાંથી મજા, સુખ, આનંદ આવતો હોય છે. આજે હું ડૉક્ટર છું. ડૉક્ટરને દર્દીથી આનંદ આવે, દર્દીને દવાથી આનંદ આવે, મચ્છરને લોહીથી આનંદ આવે, લોહી આપવાથી આનંદ આવે, ગાયને ઘાસથી આનંદ આવે, ઘાસને પાણી આપવાથી આનંદ આવે, વિજયને કૃષ્ણથી આનંદ આવે, કૃષ્ણને માખણથી આનંદ આવે. તો કોઈ પણ સુખ છે, હેપીનેસ છે, એ માણતા આવડવું જોઈએ, એને ચાન્સ આપવો જોઈએ. આજે મોટાભાગના રોગો છે એ અશાંત મનમાંથી જન્મે છે. મગજને શાંતિ, આનંદ મળે એવી બાબતોથી લોકો અલગ દૂર થતા જાય છે. ગીવ એ ચાન્સ ટુ હેપીનેસ. તમને સુખ મળે છે એને ચાન્સ આપો. એનાથી તમારી તબિયત સારી રહેશે, માનસિક સંતુલન જળવાઈ રહેશે. આજે ડૉક્ટરના દવાખાનામાં સુખના ઇન્જેક્શનો મળતા નથી. ત્યાં જશો એટલે દવા સિવાય કાંઈ આપશે નહીં. સુખી થવા માટે તો આપણે આપણી જાતે જ નાની નાની બાબતમાં આપણા જાતને પ્રેમ કરતાં શીખી જવું જોઈએ અને આપણા આજુબાજુના વાતાવરણમાંથી સુખને, હેપીનેસને ચાન્સ આપવો જોઈએ. સુખને એક અવસર આપો. સુખી રહેશો તો બીજા પણ આનંદમાં રહેશે, બીજા આનંદમાં રહેશે તો તમને પણ મજા આવશે. માટે ગીવ એ ચાન્સ ટુ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.